મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો હું કાવ્યાબેન અત્યારે છે ને ચાલીને જઈએ. કા કાવ્ય? જો તો ખરી, નીચે જોવાય. આમ હામું ન જોવાય, હામું જોવું પડે, નીચે ન જોવાય, હામું જોવાય. વાત એમ છે કે આજે કાવ્યની રિક્ષા આવી નથી, એટલા માટે હું ને કાવ્ય બે ચાલીને સ્કૂલે જઈએ છીએ. અને જો કાવ્ય સ્કૂલ આવી ગઈ છે, કાવ્યા બેન પણ જો આપણી આગળ આગળ સ્કૂલ નજીક આવી ગઈ ને એટલે બેન આગળ આગળ ચાલવા માંડ્યા. બેગ લઈ લઉં? હવે હું લઉં કાકા? સ્કૂલ તો આવી ગઈ, બરોબર ને? ચલો સ્કૂલ આવી ગઈ. કાવું? હા, જય શ્રી કૃષ્ણ. ચલો કાવ્યને મૂકીને હવે હું ઘરે જાઉં છું. ઘરે બધું જલ્દી જલ્દી કામને પતાવી દઈએ, કારણ કે પાછા એને લેવા પણ મારે આવવાનું. ચોકે 2 વાગે આવવાનું છે એટલે કંઈ વાંધો નથી. તો ચાલો હવે ફટાફટ ઘરે પહોંચી જાઉં. તો ઘરનું ફટાફટ બધું કામકાજ પતાવી અને ફ્રી થઈ ગઈ છું. માર્કેટમાં પણ જવાનું હતું, એ પણ જઈને આવી ગઈ છું. અને હવે અત્યારે છે ને 12 વાગી ગયા છે, તો પછી આપણે 1:30 વાગે આપણે કાવ્યાબેનને તો લેવા જવાના જ છે. તો પહેલાં તો છે ને એના માટે કંઈક હું બનાવી લઉં, કારણ કે કાવ્યા છે ને આજે ભીંડાનું શાક બનાવ્યું. તો તમને ખબર જ છે કાવ્યાબેન કંઈ ભીંડાનું શાક ખાશે નહીં. તો ચાલો એના માટે પહેલાં હું છે ને સેવ બનાવી લઉં અને પછી આપણે મળીએ. તો જો લચકદાર સેવ કાવ્યાબેન માટે રેડી થઈ ગઈ છે, મસ્ત. તો જો કાવ્ય માટે છે ને મસ્ત મજાની સેવ બનાવી રેડી કરી લીધી છે. અને હવે બપોરના 12:30 જેવું થઈ જ ગયું છે. તો ચાલો હવે હું પણ જમી લઉં, કારણ કે મને પણ બહુ ભૂખ લાગી છે. કારણ કે સવારમાં તો છે ને હું કંઈ ફ્રી બહુ નથી થઈ, કામમાં બહુ છું. એમ કંઈ તો ચાલે, કારણ કે થોડું ઘણું સાફ સફાઈ વધારાની કરી મેં. અને આ તમને કીધું તો એમ પ્રસંગમાં જવાની છે, તો એ બધા કપડાં પણ એ બધું કાઢ્યું ને એવું બધું કર્યું. અને પાછું આજે તમને ખબર છે શું થયું? મારા ઉપરથી ઘાત ગઈ. મને આજે શોટ લાગ્યો, એટલે બહુ નથી લાગ્યો, જરા તરત લાગ્યો. એમાં એવું થયું કે પાછળ ચોકડીમાં છે ને પોતું ઓલા સુકાયું હતું મેં દોરી ઉપર, અને એ પોતું પડી ગયું ક્યાં? આપણે ગીઝર છે ને બહાર છે, તો ત્યાં વાયર ઉપર પડી ગયું. અને વાયરમાં છે ને સેજ ક્રેક હશે, એ મને ખબર નહીં. અને હું પોતું લેવા ગઈ, એટલે પોતું એટલું બધું કંઈ ભીનું નહોતું, પણ જરા તરા ભીનું હતું. જેવું લેવા ગઈ ને આમ થઈ ગયું હાથ. સારું થયું આ બહુ ભીનું નહોતું, નહીંતર તો આજ તો હું થાત કોને ખબર. તો ભગવાને બચાવી લીધી મને આજે. તો ચાલો હવે હું જમી લઉં, ત્યાં સુધીમાં ફ્રી થઈ જાય ને પછી આપણે કાવ્યાબેનને લેવા જવાનો ટાઈમ પણ થઈ જાય. તો જો ઘડિયાળમાં વાગી ગયા છે 1:45. કાવ્યાબેનને લેવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો બધા દરવાજાને બધું બંધ કરી દો, પછી તાળું મારીને જઈએ કાવ્યને લેવા માટે. 50 રૂપિયામાં એવું જ વેચાવા, હું એવું જોઈએ આપણે. દરેક આઈટમ લઈ લો 50 રૂપિયા, કોઈ પણ આઈટમ લઈ લો 50 રૂપિયા, 50 રૂપિયા, 50 રૂપિયા, 50 રૂપિયા. હાલો ભાઈઓ ને બહેનો જોઈ લો, જોવાના કોઈ પૈસા નથી. 50 રૂપિયામાં સુપડાન, ડોલ ને તગારા ને એવું બધું હતું 50 રૂપિયામાં. 50 રૂપિયામાં. ચાલો હવે કાવ્ય સ્કૂલે પહોંચી ગઈશું. આજ તો છે ને સવારની લાઇટ હોય ગઈ છે, 5 વાગે આવશે. જોકે શિયાળા જેવું છે એટલે કંઈ બહુ લાઇટની જરૂર ન પડે, ઠંડી જ વાતાવરણ હોય. બહાર તડકો પણ છે, ઘરમાં આમ ઠંડી જેવું લાગે, બહાર નીકળે ને તડકામાં તો તડકો લાગે અને માથે ચૂંદડી ઓઢવી પડે. શું થાય? 2 દિવસ એવું રહેશે, કારણ કે 2 દિવસ માટે કાવ્યની રિક્ષા નથી આવવાની. એ ભાઈને ક્યાંક બહાર જવાનું હતું ને, એટલે કંઈ વાંધો નહીં, 2 દિવસ આપણે લઈ આવીને મૂકી આવશું. તો ચાલો હવે હું કાવ્ય સ્કૂલે પહોંચી ગઈ છું. ચાલો થાકી ગયા, માન ઘરે એવું નહીં કાવ્યા.
એને ચાલીને આવું પડતી એ થાકી ગઈ નહીં. તો હવે શું કરવાનું, સૂઈ જવું કે જમવું છે? જમીને સૂઈ જાજે હો. હા હવે લાઈટ તો છે નહીં. ચાલો હવે કપડાં બદલાવીને જમી લે. તો જો કાવ્યાને દરવાજા પાસે બેસવું પડ્યું જમવાનું. કેમ કાવ્યા? લાઈટ નથી ને? તમારી સ્કૂલે હતી? કેમ તમારી સ્કૂલે ઇન્વર્ટર છે? તો સ્કૂલેથી ઇન્વર્ટર છે પણ ખબર નહીં તમારી એ બાજુ લાઈટ હશે કદાચ, આ બાજુ નથી લાઈટ. તને ખબર છે કાવ્યા જો મરતા બચી ગઈ. બોલ, મને શોટ લાગ્યો તો પછી હું જરા તરા લાગ્યો તો એટલે વાંધો ન આવ્યો, નહીંતર શું કરત? વધારે લાગ્યો હોત તો કોણ બચાવવા આવત? તું ક્યાંથી આવત? ગમે ને સુપરમેનની જેમ આવી જાત. સુપરમેન કા? સુપરમેન કાવ્યા, સુપર લેડી કાવ્યા. હાલો જમી લે, બીજું શું? આવી જવું પડે ને ટાઈમે. ના તો ટાઈમે તો તો કોઈ હાચવે નહીં, અહીંયા કોઈ હાચવે નહીં. હવે ફૂટબોલ ની જેમ સવારે ઓફિસે ને જે ઘરે અહીંથી ગા કરે તો ઓફિસે, ઓફિસે ત્યાંથી પાછા પાટું મારે તા ઘરે. એમ? હા, વાહ વાહ. આવી જિંદગી થઈ ગઈ છે. શું કરવાનું હવે? મોબાઈલ જોવેશ, ચાર્જિંગમાં મૂકેશ. તમે આવ્યા પછી લાઈટ આવી, હવાની વહી ગઈ હતી. બોલો, હું એટલો ભાગ્યશાળી છું કે લાઈટ લઈને આવું. સારું ને લાઈટ લઈને આવો તો. એ શું તુલિપ છે? હે? તુલિપ. તુલિપ એટલે હું? તમને ખબર પડે એટલે તમને પૂછ્યું, મને ન ખબર પડે. તારો વિષય નથી. છે કેમ કે મોઢું સાફ કરવાનું રૂમાલ છે. મોઢું સાફ કરવાનું રૂમાલ છે ને, વાઇપ કહેવાય. શું કહેવાય? વાઈફ. વાઇપ નહીં, વાઇપ. વાઈફ વાઇપ તો આખા સાફ કરી નાખે. આ તો વાઇપો. એ કેમ નીકળી જાય? એ તમને બરોબર નો ફાવે ને એટલે એવું છે. ફૂંકાઈ જાય હોય, પછી બહાર બંધ કરી દેજો. ભીના રૂમાલ છે એ. એક પાછું અંદર નાખી દઉં. હા બસ એમ. એટલે બગડે નહીં, રૂમાલ નહીં બગાડવાના. બહુ મોંઘું આવે પેકેટ એનું. તું જાણે કેમ લેવા ગઈ હોય. હું જ લાવી હતી એટલે મને ખબર છે. આગળ 1 કિલો એકનો કદડો કાઢશે. જો પેલા મોઢું લૂસી લઉં. હા, પછી નાક સાફ કરી લી ની રૂમાલ સર ગંધારા. હાલે આ ભાગ જાવ હું કાંઈ નો નાખવા જાવ. નાખ્યા હો બાર ડસ્ટબિનમાં. આવું છે ભાઈ આપણે તો. કામ કરજો. આ દવા B12 ની છે, સે પી લો. દવાઈ અહીં હારે ને ઓલી હું બેગે હારે ને પાણી બોટલ હારે, બધું હારે જ છે. દવાઓ રાખવી જ પડે. રાખવી પડે. એ તો શરદી વાળાને એલર્જી વાળાને રાખવી જ પડે ને. એમાં શું છે? હું ખજાનો કાઢ્યો છું, બાકી એને બેગમાંથી ખજાનો કાઢ્યો. 50 લાખનો ચેક છે. 50 લાખનો ચેક આવડો મોટો હોય ઈ. ખબર નથી પડતી હવે. શેની પણ? હવે આમાં સ્પ્રે નથી, એક સ્પ્રે લેવાની જરૂર છે. જાઓ લઈ આવો આપણા તરફથી. લાવ. હું લાવું? 100 રૂપિયા. કેટલા? 1500. સંભળાણું નહીં, હરખું બોલો તો. 1500. કાંઈ સમજાણું નહીં મને એમાં ન ખબર પડે. તો એનો જ ખબર પડે ને. ભાઈ એમાં એવા આંકડા મને ન સમજાય. હું 1500. 1500 ને એવા આપણને બહુ ખબર ન પડે. તો 15000 દઈ દે. ના બસ આવીને બસ જો આવું કર્યા કરે. આ બધું હરખું મૂકવાનું હોય. હા તો મૂકી દો બેગ. તો ચાલો મિત્રો, આનું તો હેલા જ કરશે. હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.